હેલો મિત્રો, કેમ છો બધા? રાતે રાતે તો મિત્રો હું ગામડે આવી છું. તો મિત્રો ગામડામાં તો બહુ જ વરસાદ છે. તો હું તમને વરસાદ બતાવું. જો આ અમારો મોટો ગેટ છે બહાર જવાનો. આ બધા ઘર હ આજુબાજુ વાળાના. આ રિક્ષા હ, આ એક મંદિર હ. હાલ વરસાદનું બંધ હ, તો બી હું તમને ખોલીને બતાવું. અહીંયા અમારા ઘરના બહાર એક લીમડી હ. અહીંયા લાકડા પડ્યા હ. વરસાદના પલળી ગયા હ, એટલે હળગાવાના તો હાલ નહીં. અહીંયા પીપળું ભરેલું હોય, વરસાદનું આખું પીપળું ભરાઈ ગયું. આખું પીપળું વરસાદનું ભરાઈ ગયું. કાચમાં પાણી ભરાઈ જાય. બાઇકનો ફોટો પડી ગયો કાંઈક. એટલે હમણાં બંગલો પેલા માહિતી પહોંચીને પાટણવાળા ત્રીજો હશે. આ ડોલો ભરાઈ જઈએ પાણીની. જો મિત્રો વરસાદની ડોલે ભરાઈ ગઈ. ઉપરથી પાણી પડે છે ધાબા ઉપરથી. આ ડોલ ભરાઈ ગઈ. હું હવે બીજી ડોલ મેલે. મિત્રો અમારા ગામડે તો બહુ ખૂબ જ વરસાદ પડે છે. જો હું ચાલુ વરસાદમાં બી વિડીયો બનાવું છું. તમે જોઈ શકો છો હું કેટલી મહેનત કરું છું. જો મિત્રો વરસાદ ચાલુ છે તો હું વિડીયો બંધ કરું છું. કેમ કે વરસાદમાં મારો ફોન પલળે અને હું બી પલળું. એટલે વરસાદમાં પલળવું ના જોવો. કેમ કે વરસાદમાં પલળવાથી શરદી થાય, બીમાર થઈએ. તો મિત્રો મારો વિડીયોમાં તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારે ત્યાં વરસાદ પડે છે કે નહીં. ઓકે, બાય બાય.